જેને કાયદાનું રક્ષણ કરવાનું છે ને એ જ કાયદો તોડશે તો પોલીસ ઉપર સામાન્ય જનતાને વિશ્વાસ કઈ રીતે થશે? જો આજના કિસ્સાની વાત કરીએ તો બગદાણા વિવાદમાં જે પીઆઈ ડાંગર છે તેમને એસઆઈટી દ્વારા નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારે તે પોતાની કાર લઈને પહોંચ્યા હતા ત્યાં જેમાં નંબર પ્લેટ જ નહોતી. આ કેટલું યોગ્ય છે? અને આ તો એક કિસ્સાની વાત થઈ, પણ આવા અનેક કિસ્સાઓ છે અમારી સામે કે જેમાં પોલીસ વાળા જ ગુનેગાર બની ગયા છે. મારી સાથે મારા સહભાગી અને સિનિયર પત્રકાર રીતેશ શાહ જોડાયા છે, તેમને આવા અનેક સવાલો કરીશું આપણે. રીતેશભાઈ, જો આજના કિસ્સાની જ વાત કરીએ પહેલા આપણે, કે જે પીઆઈ ડાંગર છે તે નિવેદન લખાવવા ગયા ત્યારે નંબર પ્લેટ વગરની કાર લઈને પહોંચ્યા હતા. જો કાયદાનું પાલન એ જ નહીં કરે તો બીજાને કાયદાનું પાલન કરાવશે કઈ રીતે? આ કેટલું યોગ્ય છે? હું સંજય વાત કરું તો અમદાવાદ શહેર અથવા તો આખા ગુજરાત રાજ્યના જે પોલીસ સ્ટેશનો છે એ પોલીસ સ્ટેશનની અંદર જઈને જો ખરેખર ચેક કરવામાં આવે તો પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની બધી જે કાર ચેક કરવામાં આવે તો મોટા ભાગની કારમાં નંબર જ નથી. પછી બ્લેક ફિલ્મની વાત કરવામાં આવે તો મોટા ભાગની પોલીસ સ્ટેશનના અંદરની વાત કરું છું, પોલીસ સ્ટેશનની અંદર હોય, પોલીસ કમિશનર ઓફિસ હોય, ડીજી ઓફિસ હોય, ત્યાં તમે તપાસ કરશો તો ત્યાં મોટા ભાગની કારોના નંબર નથી અથવા તો બ્લેક ફિલ્મ છે. એટલે પોલીસે બધા જોડે કાયદાનું પાલન કરાવવું છે ખરા, પણ પોતાને પાલન કરવાનું આવે ત્યારે એમને પાલન કરવું નથી. એટલે આ એકદમ અયોગ્ય વાત છે. ખરેખર પોલીસે સૌથી પહેલા દરેક નિયમનું પાલન ચુસ્તપણે પોતે કરવું જોઈએ, પછી લોકોને કાયદાનું પાલન કરાવવું જોઈએ. પણ આ માટે કોઈ એવો નિયમ જ નથી. હમણાં જ પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં આદેશ આપ્યો હતો અને કેટલાય વાહન ચાલકો હતા કે એમના વાહનોના નંબરો પણ ચેક કરેલા હતા અથવા તો બીજા કોઈ રીતે ડેમેજ કરેલા હતા. એટલે પોલીસે પોતાએ કાયદાનું પાલન કરવું નથી, લોકો જોડે કાયદાનું પાલન કરાવવું છે. આ લોકોની એક માનસિકતા થઈ ગઈ છે અને એમને એવું છે કે અમારી જોડે વર્ધી છે એટલે એમને કોઈ જ કશું નહીં કરી શકે. એ વાત સાચી છે. હવે આ તો ખાલી આપણે વાત થઈ કે જે નંબર પ્લેટ વગરની કાર હોય છે કે બ્લેક ફિલ્મ હોય છે કે આવા ગુનાઓની કે જે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, પણ આપણે વાત કરીએ તો કેટલાક પોલીસ વાળાઓ તો દારૂની હેરાફેરીમાં પકડાયા છે, કેટલાઓ તો ડ્રગ્સ વેચતા પકડાયા છે. આ બહુ મોટી ગંભીર વસ્તુ છે અને આવા એક નહીં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેને લઈને તમારું શું કહેવું છે? મેં હમણાં જ બધા ડેટાની તપાસ કરી તો એમાં મને એવું જાણવા મળ્યું કે 150 થી 200 પોલીસ કર્મચારીઓ છે એ ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયા. બહુ મોટો આંકડો છે. અને એ પણ કેવી ગુનાહિત પ્રવૃત્તિ? દારૂની હેરાફેરી કરવી, એટલે કે બુટલેગિંગ, ડ્રગ્સ વેચવું, ડ્રગ્સની હેરાફેરી કરવી. તમને ખબર હોય તો કચ્છમાં એક નીતાબેન ચૌધરી નામના એક મહિલા પોલીસ કર્મચારી હતા, એ પકડાયા ત્યારે એ આબુથી થાર કારની અંદર દારૂ લઈને આવતા હતા અને એમનો જે ખાસ મિત્ર હતો એ બુટલેગર હતો, યુવરાજ નામ હતું એનું, યુવરાજસિંહ. અને એને પોલીસ ઉપર હુમલા કરેલા છે, પોલીસ ઉપર કાર ચડાવી દેવાના પ્રયત્ન કર્યા છે. એ જ પેલી જે મહિલા પોલીસ કર્મચારી છે નીતા ચૌધરી, બરાબર છે, એ જ એનો બોયફ્રેન્ડ હતો અને નીતા સીઆઈડી ક્રાઇમમાં નોકરી કરતી હતી, તેમ હોવા છતાં તે પોતે દારૂની હેરાફેરી કરતી હતી. અને આ જ નીતા જે છે એ કચ્છમાં એલસીબીમાં હતી. તો મને એ ખબર નથી પડતી કે કોઈ પણ પોલીસ કર્મચારીને જ્યારે લેવામાં આવે છે ત્યારબાદ એની કોઈ તપાસ કરવામાં નહીં આવતી હોય, તેનું બેકગ્રાઉન્ડ ચેક કરવા જોઈએ. બેકગ્રાઉન્ડ જે ચેક કરવું જોઈએ એ બેકગ્રાઉન્ડ કેમ ચેક નથી કરાવતું? આ નીતા વિશે જો આપણે કહીએ તો અનેક રાજકારણીઓ અને એ થોડી સ્માર્ટી હતી દેખાવડી એ બેન, એટલે ઘણા રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ એના પર ફિદા હતા અને એલસીબીમાં પણ એમને જ રખાવડાયેલી હતી અને સીઆઈડી ક્રાઇમમાં પણ આવા નેતાઓ અને પોલીસ અધિકારીઓની મહેરબાનીથી જે લાગી હતી. અને જ્યારે પકડાઈ, એની ધરપકડ થઈ ત્યારે એના ચહેરા ઉપર જરાય શરમ નહોતી. એટલે વર્ધીમાં બધા ગુંડાઓ છે. આવા કેટલાય લોકો છે પોલીસ કર્મચારીઓ કે વર્ધીમાં ગુંડાગીરી કરે. આ બેનની લાઈફસ્ટાઈલ જોઈ હોય તો લક્ઝુરિયસ કાર લઈને ફરવાનું, મોંઘા મોંઘા શૂઝ પહેરવાના, મોંઘા મોંઘા મોબાઈલ યુઝ કરવાના. એટલે આ બધું ક્યાંથી આવે એમના ઉચ્ચ અધિકારીઓને ખબર નહીં પડતી હોય. એ જે બેન જે સીઆઈડી ક્રાઇમમાં પીએસઆઈ હતા તો એમના પીઆઈને ખબર નહીં હોય, એમના ડીસીપીને ખબર નહીં હોય કે આ બેન આટલી મોંઘી કાર ક્યાંથી લાવે છે અને આટલી મોંઘા શૂઝ ક્યાંથી પહેરે છે, આવી લેવિશ લાઈફસ્ટાઈલ જીવે છે. તો એ રાતોરાત ક્યાંથી કરોડપતિ થઈ જાય? જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન થતા હોય છે ત્યારે ઘણા એવા કર્મચારીઓ અને ઘણા અધિકારીઓ હોય છે કે એમની જોડે એટલા બધા રૂપિયા નથી હોતા,
પણ જેવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન થાય છે એટલે વર્ષ થાય 2 વર્ષ થાય, અત્યારના એલઆરડી જે છે બધા એલઆરડી નથી પણ અમુક એવા એલઆરડી છે કે એમને આઈફોન જોઈએ, લક્ઝુરિયસ કાર જોઈએ, બરાબર છે, આ બધું એમને એમ થાય છે. અને એવું નથી, એ એમના ઉચ્ચ અધિકારીઓને બધી ખબર જ હોય છે, પણ ઉચ્ચ અધિકારીઓને પણ એમના ખિસ્સા ગરમ કરવા હોય છે. એટલે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી અનેક વખત કહે છે કે કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, પણ તમે તમારા ઘરમાં જ છીણા ઘરમાં છે, જ હા એ છીણા તમે તપાસ કરો. કરો ને. તમારા 1.5 થી 2 વર્ષમાં 60 જેટલા પોલીસ કર્મચારીઓ પકડાય, અને એ બી ગુનાહિત ડ્રગ્સને એમ કે ડ્રગ્સ ગુજરાતમાં આવવા નહીં દઈએ, અત્યારે ઉડતા ગુજરાત બની ગયું છે, બરાબર છે. અને આ પોલીસ કર્મચારીઓ એની હેરાફેરી કરે છે, પોલીસ કર્મચારીઓ ધંધો કરે છે, બુટલેગિંગ કરે છે. 3 પોલીસ વાળા દાહોદમાં પકડાય છે, દારૂની હેરાફેરી આખી ટ્રક સાથે પકડાય. હમણાં અમદાવાદ એસઓજીએ એક પોલીસ વાળાને પકડ્યો હતો, એ પોલીસ વાળો ગાંજાની ને ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. તો આ બધું એમને એમ થાય છે, એમના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન નથી રાખતા. શું એ થાય છે? ડિસિપ્લિન, શેની ડિસિપ્લિન? આ ડિસિપ્લિન શીખવાડે છે આ લોકોને? આવી ડિસિપ્લિન હોય? તો આપણે એમ કહી શકાય ને કે એક્શન પ્લાન જે બનાવી રહ્યા છે બુટલેગરો સામે કે ડ્રગ્સ પેડલરો છે તેમની સામે, તે શરૂઆત સૌથી પહેલા તેમના પોલીસ ખાતાથી જ કરે ને. પોલીસ ખાતાથી જ સૌથી પહેલા શરૂઆત કરવી જોઈએ. પોલીસ સ્ટેશનમાં જે કર્મચારીઓ છે એ લોકો સોગંદ લઈને પોલીસ કર્મચારી કે અધિકારી બને છે, બરાબર. એ વખતે એ લોકો કહે છે કે અમે કોઈ પક્ષપાત નહીં કરીએ, કોઈ તોડપાણી નહીં કરીએ. એટલે હું આ આખું સંવિધાનમાં બધું તો મને ખબર નથી, પણ ઘણું બધું એ લોકો બોલે છે કે ભાઈ અમે આ પાલન કરીશું, તે પાલન કરીશું, પણ એવું કંઈ જ થતું નથી. અને જ્યારે એમને વર્દી આવે છે ત્યારે એક જાતનો નશો આવી જાય કે ભાઈ મારી જોડે વર્દી છે, અને એ પછી બેફામ કોઈ પણ ધંધા કરતા હોય છે, દારૂનો, ડ્રગ્સનો. વચ્ચે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ 3 પોલીસ કર્મચારીઓ પકડાયા હતા. એ દેવેન્દ્ર પરિહાર ઉર્ફે બંસી નામનો એક બહુ મોટો બુટલેગર છે. એ બુટલેગરની દારૂની હેરાફેરી આ 3 પોલીસ વાળા કરતા હતા. તમને ખબર હશે, ઘણા પોલીસ વાળા મિત્રોને ખબર છે કે દારૂનું જે કટિંગ થાય છે, દારૂની ટ્રકોનું જે પાયલોટિંગ કરે છે, એ ઘણા પોલીસ વાળા કરે છે. જો મને ખબર હોય, પોલીસ વાળાને ખબર નહીં હોય, અધિકારીઓને ખબર નહીં હોય, પણ બધાને પોતાના ખિસ્સા ગરમ રાખવા છે. અને અહીંથી નહીં, અમદાવાદ કે એની વાત નથી કરતો, પણ છેક ગાંધીનગર સુધી આ બધા આને ટેન્ડરો કહે છે, ટેન્ડર પોલીસના ભાષામાં. એ દર મહિને ટેન્ડરો ખુલાતા હોય છે અને એમને કરોડો રૂપિયાના હપ્તા ચૂકવાતા હોય છે. એટલે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને એવું લાગે છે કે ભાઈ આજે છે દારૂનું, તો અમે ધંધો ના કરીએ, બુટલેગરો કમાય એના કરતા અમે ડબલ કમાઈએ. એટલે એવી ક્યાંક ને ક્યાંક લાલચ છે અને લોભ છે. એટલે એ લોકો, અને એમને એવો એ છે કે અમને કોઈનો ડર નથી, અમે પોલીસ કર્મચારી, અમે પોલીસ અધિકારી છીએ. એટલે એ લોકો બેફામ દારૂ જુગારના ને બધા ધંધા કરી રહ્યા છે. અને 1.5 થી 2 વર્ષમાં 60 જણા પોલીસ કર્મચારીઓ પકડાય. ખરેખર એ ઉચ્ચ અધિકારીઓએ જે ધ્યાન નથી રાખતા, કેટલાક અધિકારીઓ, એ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. લોકોને કાયદાનું પાલન કરાવો છો તો તમે પોતે કેમ પહેલા નથી કરતા? મારો પ્રશ્ન અહીંયા એક બીજી એક ઘટનાની વાત છે કે જે ખરેખર તમને અને દર્શક મિત્રોને ચોંકાવી દેશે, રીતેશભાઈ. મોરબીમાં જે પોલીસ ક્વાર્ટર, જે હેડલાઇન, જે પોલીસની લાઈન છે, તેની અંદર જ એક પોલીસ વાળો ડુપ્લિકેટ દેશી દારૂની ફેક્ટરી ચલાવે છે કે જેમાં દારૂ ઘરે બનાવે ને આખી એની ફેક્ટરી ચલાવતો હતો. તો ખરેખર જો આખું પોલીસ લાઈન હોય તેમાં કેટલાય પોલીસ વાળા અને બીજા અધિકારીઓ કે કર્મચારીઓ રહેતા હોય છે, તો આ ઘટના તેમને નહીં ખબર હોય? જે લોકલ પોલીસ છે તેમને આની કોઈ જાણ જ નહીં હોય? સંજય, તમે પૂછેલા પ્રશ્નમાં તમારો જવાબ છે કે જે પોલીસ કર્મચારી, એક તો બરાબર છે, પોલીસ લાઈન છે, આ પોલીસ લાઈનમાં 1 2 નહીં, હજારો પોલીસ વાળા રહેતા હોય છે. અને અડોશ પડોશમાં બી પોલીસ વાળા જ હોય છે, બહારના તો કોઈ વ્યક્તિ જ નથી હોતા. તો દેશી દારૂનું કટિંગ થતું હોય, જો તમે બહારનો પકડી શકતા હોય, તો તમારી પોલીસ લાઈનમાં દારૂ બનતો હોય એ તમને ખબર ના હોય, એ વસ્તુમાં માલ નથી. પ્લસ બીજા જે ખરેખર પોલીસની ફરજ શું છે કે ભાઈ આ દારૂનો અડ્ડો ચાલે છે તો એ લોકોએ પકડાવવો જોઈએ અથવા તો જાણ કરવી જોઈએ, બરાબર, એના ઉપર એક્શન લેવડાવવા જોઈએ. અને એ બી પોલીસ વાળો પોતે થઈને ડુપ્લિકેટ દારૂ બનાવે, એટલે લોકોને મારી નાખવા માટે બેઠા છે. એટલે ખરેખર આ વર્દીદારી ગુંડા છે. આવા ગુંડાઓ માટે કંઈક સરકારે એવી સબક શીખવાડવી જોઈએ કે આવા ફરીથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો એક પણ કર્મચારી દારૂ, જુગાર કે ડ્રગ્સના ધંધા ના કરે.
એક બીજી ઘટના બી છે. સુરેન્દ્રનગરમાં છે ને એક પીએસઆઈ ને એક પોલીસ કર્મચારી છે કે જે ડ્રગ્સનું આખું કન્ટેનર મતલબ ટ્રક પકડે છે અને આ મુદ્દામાંથી જે એમની ડ્રગ્સ છે ને એ અમુક પાર્ટ તે કાઢી લે છે અને પછી તેને વેચવાનો પ્રયાસ કરે છે અને ત્યારબાદ તે એક પોલીસ કર્મચારી દ્વારા જ પકડી જાય છે. તો ખરેખર આવી ઘટનાને લઈને તમારું શું કહેવું છે? આમ ખરેખર જો વાત કરું તો સરકારે જે બાતમીદારો માટે એક બજેટ આપવાનું હોય છે દરેક પોલીસને, બધી એજન્સીઓને, અને કઈક અંશે અપાતું બી હશે, પણ એ જે ભંડોળ છે એ બાતમીદારોને પહોંચતું નથી. એટલે કોઈ પણ પોલીસ રેડ કરે ક્યાંય બી, અમદાવાદ ને આખા ગુજરાતમાં ક્યાંય બી, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ક્યાંય બી જુઓ, જુનાગઢ જુઓ, એટલે પોલીસને જે બાતમીદાર રાખેલા હોય, બાતમીદારને આ ટ્રક પકડાવે અથવા દારૂ પકડાવે કે ડ્રગ્સ પકડાવે એના માટે પૈસા આપવા પડે છે. અને એ પૈસા આપવા માટે પોલીસ જે દારૂ પકડેલો હોય એ અમુક થોડો ઘણો દારૂ વેચીને એને પૈસા પૂરા પાડતા હોય છે અને બીજા આજુબાજુના જે કર્મચારીઓ કામ કરતા હોય એ બધા પૈસા લઈ લેતા હોય. હમણાં થોડા સમય પહેલા જ તમને ખબર હોય તો અમદાવાદના સરસપુર વિસ્તારમાં અમદાવાદ શહેર પીસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને એની અંદર બહુ મોટા પ્રમાણમાં દારૂ પકડવામાં આવ્યો અને તેના કારણે ત્યાંના શહેર કોટડાના પોલીસ ઇન્સ્પેક્ટર એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ તેમણે તત્કાલીન ડીજીપી વિકાસ સહાયને રજૂઆત કરી હતી કે આમાં મારો કોઈ દોષ નથી, પરંતુ એ જ દિવસે વિકાસ સહાય નિવૃત્ત થતા હતા એટલે એ વિશે કોઈ એક્શન ના લઈ શક્યા. પણ એ વખતે બી જે પીસીબીએ બી રેડ પાડી હતી એની અંદર બી ઘણો બધો દારૂ, ઇંગ્લિશ દારૂ હતો, ઇંગ્લિશ વિદેશી દારૂ, એ બધો દારૂ પોલીસે વેચી માર્યો હતો. પોલીસે જ બધી પ્રાઇવેટ કારોમાં વેચ્યો હતો. હા, એટલે આ જે છે કે તમે બુટલેગરો નહીં કરવા માટે, એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર છે, એકલી પોલીસ જવાબદાર નથી કે એમને જે ફંડ મળવું જોઈએ બાતમીદારો માટે એ પૂરતું ફંડ નથી મળતું. એના કારણે પોલીસ એવો લૂલો બચાવ કરે છે કે ભાઈ અમારે આ બધો જે મુદ્દામાલ પકડાય, દારૂ, જુગાર કે જે પણ હોય એ અમારે તમને પૈસા પૂરતા ના મળે તો કે તેમના પગારમાંથી, પોતાના ખીચામાંથી કે બાતમીદારને પૈસા આપશે નહીં તે લોકો. એમને પોતાનું ઘરને બધું ફેમિલી તો સાચવું પડતું હોય છે ને, પગારમાંથી પૂરું પાડતું. હા, ઘણા છે એવા કે જે કરતા હોય છે કરપ્શન, પણ જે નથી કરતા તેમને તો આ સાચવવું પડશે ને પોતાનું પરિવાર. રીતેશભાઈ, આ વાત તો બરાબર છે, પણ હવે આને અટકાવવા માટે શું? આ ગુનાઓ તો વધી જ રહ્યા છે. પોલીસ કર્મચારીઓ જ આવા ગુના કરતા રહેશે તો સામાન્ય જનતાને તેમના પર વિશ્વાસ થશે કઈ રીતે? આને અટકાવવા માટે કંઈક તો કરવું પડશે ને. છેલ્લા કેટલાય સમયથી હું તમને વાત કરું તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. આ કથળી ગઈ છે એનું કારણ શું છે? સૌથી મોટું એવું કહેવાય છે ઘર કા ભેદી લંકાભાઈ. એટલે કેટલાક પોલીસ કર્મચારીઓ છે એ લોકોની બુટલેગરો સાથે, ડ્રગ્સ માફિયાઓ સાથે ક્યાંક ને ક્યાંક સિન્ડિકેટ છે, ક્યાંક ગોઠવણ છે. અહીં કેટલાક જે છે બહુ મોટા ગુનેગારો, એ લોકોને પોલીસનું જ પ્રોટેક્શન મળે છે. કેટલાક પોલીસ ઉચ્ચ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓનું, કે જે સ્થાનિક પોલીસ પકડવા જાય તો તેમના ઉચ્ચ અધિકારીઓના ફોન આવી જાય કે ભાઈ આ તો અમારો બાતમીદાર છે, આને અડશો નહીં. એટલે એ જે ગુનેગાર છે ને એનો ગુનો કરવાની તાકાત ડબલ થઈ જાય છે અને એને કોઈનો ડર રહેતો નથી. એના કારણે ગુનેગારો ફૂલ્યા ફાલ્યા છે. બીજી તરફ પોલીસ જે છે એ પોલીસ એમના પાવરનો ઉપયોગ કરી રહી છે, પણ પાવરનો દુરુપયોગ કરી રહી છે. ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે કરી રહી છે અને એના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાતી નથી. બીજી વાત તમને કહું કે રાજ્યના ડીજીપી, તત્કાલીન ડીજીપી હતા વિકાસ સહાય, એમને પોલીસ પોલિસિંગ માટે ખૂબ જ સરસ પદ્ધતિ બનાવી હતી કે જે તે વિસ્તારનો ગુનેગાર હોય એ વિસ્તારના ગુનેગારની જે પોલીસ સ્ટેશન લાગતું હોય કે મણિનગરનો કોઈ ગુનેગાર છે તો એની આખી હિસ્ટ્રી મણિનગર પોલીસ સ્ટેશનને ખબર જ હોવી જોઈએ. પ્લસ એનો કોન્ટેક્ટ નંબર, એની વાઈફનો કોન્ટેક્ટ નંબર, એના સગા, ટૂંકમાં એના વેવાઈ હોય, કાકા, મામા, દાદા, અને પૂરતી ડિટેલ આપી. સંજય નામનો આરોપી છે, સંજય ક્યાં છે, શું છે, જેલમાં છે, જેલની બહાર રહીને ક્યાં જાય છે, શું કરે, ક્યાંય બીજા ગુનાને અંજામ તો નથી આપતો ને. તેના પર વોચ, એટલે એના ઉપર જે તે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ એના પર વોચ રાખવાની હોય છે ને એનું ધ્યાન રાખવાનું હોય છે.
પણ પોલીસ પોલિસિંગમાં ક્યાંક ને ક્યાંક કચાશ છે અને એના કારણે જ ગુનેગારો માથું ઉચકી રહ્યા છે અને પોલીસ પોતે જ ગુનેગારી કરી રહી છે. પોલીસે કાયદોની વ્યવસ્થા જાળવવાનું કામ છે, એની જગ્યાએ પોલીસ જ ગુના કરે છે અને બુટલેગિંગ, આ ડ્રગ્સ. આ તમે જે પોલિસીની વાત કરી કે વિકાસ જે ભૂતપૂર્વ આપણા ડીઆઈજી તત્કાલીન ડીઆઈજી હતા ડીજીપી, તેમને આ પોલિસી બનાવવામાં આવી હતી, તો ખરેખર આ પોલિસી આ ઘટનાઓ જોઈને તમને એવું લાગે છે કે ફોલો કરવામાં આવી હોય ક્યાંય? એ મને સ્પષ્ટપણે એવું લાગે છે કે અમુક અંશે કરી હશે, પણ એમાં કેટલાક પોલીસ વાળા બી મળેલા હોય, બરાબર, જેના કારણે એ ગુનેગારને ગુનો ડામવાની વાત તો અલગ છે, એ પોતે જ ગુનામાં ક્યાંક ભાગ છે. તમે જુઓ મોટાભાગના કેસમાં પોલીસની ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય જ છે, પણ સૌથી મોટાભાગના ગુનાઓમાં પોલીસની સંડોવણી બહાર આવતી નથી, કારણ કે કૌવા કૌવે કા માંસ નહીં ખાતા, એમ પોલીસને નથી પકડતી. મોટાભાગના કિસ્સામાં પોલીસ જવા દેતી હોય છે અને અમુક કેસમાં પકડે છે, એ પકડે છે એમાં સૌથી વધારે એકબીજા પ્રત્યેની ખાર હોય છે, દુશ્મનાવટ હોય છે, એટલે પકડાય છે. શું તમને એમ લાગે છે અમદાવાદ ને ગુજરાતમાં બીજા બધા પોલીસ કર્મચારીઓ સૌકાર છે? તમને ખબર હોય તો એસએમસી માંથી રેડ પડતી હતી, એની માહિતી બે પોલીસ કર્મચારીઓ બુટલેગરોને આપી દેતા હતા અને ડીઆઈજી નિર્લિપ્ત રાયે ભરૂચ, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ ભરૂચ કે વલસાડના 2 કે 3 પોલીસ કર્મચારીઓ હતા, એસએમસી અહીંથી રેડ કરવા જાય, એસએમસી ના અધિકારીઓના મોબાઈલ ટ્રેસ પોલીસ કરીને બુટલેગરોને જાણ કરી બહુ ગંભીર દે, ઘટના એટલે પૈસા લેતા. અને આપણે અહીંયા ગુજરાતમાં જ આ ઘટના બની, બહારની વાત નથી કરતો. એટલે પોલીસે ખરેખર એનો ફરજ યાદ કરવી જોઈએ કે મારી શું ફરજ છે અને હું શું કરી રહ્યો છું, બરાબર છે. અને જે નથી માનતા એમને સરકારે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કંઈક કાયમ એવો નિવેડો લાવવો પડે અને એવા ઉદાહરણ પૂરા પાડવા પડશે, જેના કારણે અન્ય પોલીસ કર્મચારીઓ ક્રિમિનલ એક્ટિવિટી કરતા અટકે. તો આ વાત હતી વર્દીધારી ગુંડાઓની. આના પરથી, આ ચર્ચા ઉપરથી હું આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એટલું ચોક્કસથી કહેવા માંગીશ કે તમે જે બુટલેગરો અને જે ડ્રગ્સ પેડલરો છે તેમને અટકાવવા માટેનો તમારો જે એક્શન પ્લાન છે ને, એ શરૂ કરતા પહેલા તમારા પોલીસ ઉપર જ આ એક્શન પ્લાન લાગુ કરો, તો જ તમે અટકાવી શકશો. બાકી આ ગુનેગારી અટકશે નહીં, વધતી જ જશે. તમારું શું માનવું છે આને લઈને તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.